મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી ધારી તુલસીશ્યામ રોડ પર સામસામે બે કારનો થયો અકસ્માત। ધારીથી સરસિયા રોડ પર બે કાર અથડાઈ। કારમાં સવાર એક મહિલા સહિત 4 વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત। તાલુકા પંચાયત એજન્ટ સ્ટાફ અને સરસિયા સરપંચની કારનો થયો અકસ્માત। ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને સારવાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયા। રિપોર્ટર સંજય વાળા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ધારી। હું અનુભાઈ લલિયા, સદસ્ય તાલુકા પંચાયત ધારી। આજરોજ 11:30-11:15ની આસપાસ સરસિયા રોડ ઉપર સરસિયા સરપંચ મંગળભાઈના દીકરા તેમના દીકરાના ઘરનાને તબિયત નાદુરસ્ત હોવાના કારણે દવાખાને લઈને આવતા હતા। એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આયોજનનો સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને 4 જણાને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે। અહીંયા ધારી દવાખાને સરકારી દવાખાને લાવ્યા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલી છે। કઈ ગાડી સારી છે અને અમારે ભાઈ સરસિયા સરપંચ મંગળભાઈની પાસે દીકરાની પાસે સ્વિફ્ટ ગાડી હતી। 2 સ્વિફ્ટ ગાડીઓ જ હતી અને એનું એક્સિડન્ટ થોડું વધારે થયેલું છે, પણ અત્યારે તદ્દન સ્થિર છે। છતાં અહીંથી રિફર કરી અને અમરેલી ગયા પછી રિપોર્ટ થયા પછી ખ્યાલ આવે કેટલું વાગ્યું છે કેટલું નહીં।